હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 યુનિટ 8 રીડ 2 જેનું નામ છે હેવન ઓફ ફ્રીડમ, ગુજરાતી થાય સ્વતંત્રતાનું સ્વર્ગ અથવા તો આઝાદીનું આકાશ. સ્વતંત્રતાનું સ્વર્ગ અથવા આઝાદીનું આકાશ. આ ફ્રીડમ શબ્દ આપણે યુનિટ 8 રીડ 1માં બહુ જોયો કે વોટ ઇઝ રિયલ ફ્રીડમ, ખરી આઝાદી શું છે. એક દેશ ગુલામીમાંથી મુક્ત થાય તો તે આઝાદ છે? ના, એ ખોટા બંધનોમાંથી, રૂઢિઓમાંથી, અંધશ્રદ્ધાઓમાંથી, જાતપાતના ભેદભાવમાંથી, પડોશીના વેરમાંથી, જુદા જુદા ટુકડાઓમાં થતો બચે તો તે મુક્ત છે. એના રિલેટેડ એક સરસ મજાનું પોએમ છે. કવિ છે રવિન્દ્રનાથ ટાગોર. એને કવિવર, કવિઓમાં શ્રેષ્ઠ એવા કહ્યા છે. અને આપને અત્યારે યાદ અપાવી દઉં કે નોબેલ પ્રાઇઝ સાહિત્યમાં મેળવનારા એ પહેલા ભારતીય હતા. જોઈએ પોએમ શું છે. વાત થોડી ફિલોસોફિકલ છે અને પાછી રવિન્દ્રનાથ ટાગોરની છે. પોએમ એકદમ નાનું છે પણ ફિલોસોફિકલ છે, સમજીએ. વેર ધ માઇન્ડ ઇઝ વિદાઉટ ફિયર. આ વેરનો અર્થ થાય જ્યાં, જ્યાં માઇન્ડ એટલે મન, વિધાઉટ ફિયર, ફિયર એટલે ડર, ડર વગરનું હોય. જ્યાં મન ડર વગરનું હોય એટલે મનમાં ડર ન હોય, જ્યાં દરેક વ્યક્તિનું મન ભયથી મુક્ત હોય. આખું પોએમ એક વાક્યમાં છેલ્લે પૂરું થાય છે. તમે જોજો ક્યાંય ફૂલ સ્ટોપ નથી, અહીંયા છે. જ્યાં આમ હોય, જ્યાં તેમ હોય, જ્યાં આમ હોય ત્યાં હોય, હે ભગવાન તું મને એવા દેશમાં સવાર પાડ, મારા દેશમાં એવી સવાર પાડ. છેલ્લે એક લીટીમાં પ્રાર્થના કરી છે. ઈશ્વરને દેશની આઝાદી વિશેની પ્રાર્થના કરેલી છે. એ પોએમ છે. વેર ધ માઇન્ડ ઇઝ વિદાઉટ ફિયર, જ્યાં મન ભયથી મુક્ત હોય. એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ. હેડ એટલે માથું, પણ અહીંયા આપણે શબ્દ સારો મૂકીશું, મસ્તક, ગર્વથી ઊંચું હોય. જ્યાં મન ડરથી મુક્ત હોય, ભયથી મુક્ત હોય, અને મસ્તક ગર્વથી ઉન્મત્ત હોય, ઊંચું હોય. હાઈ એટલે ઊંચું હોય. વેર નોલેજ ઇઝ ફ્રી, જ્યાં જ્ઞાન પ્રાપ્તિ એ મુક્ત હોય, મુક્ત રીતે જ્ઞાન પ્રાપ્તિ થતી હોય. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ અડચણ ન હોય. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ. વર્લ્ડ દુનિયા, બ્રોકન તૂટેલું, ખંડિત થયેલું, ભાંગેલું, વિભાજિત થયેલું. ફ્રેગમેન્ટ્સ એટલે ટુકડાઓ. શબ્દ નવો છે, નોટ ડાઉન કરતા રહેશો. જ્યાં દુનિયા ટુકડાઓમાં તૂટેલી ન હોય. કેવા ટુકડાઓમાં? બાય નેરો, નેરો એટલે સાંકડું, પણ અહીંયા શબ્દ વાપરીશું સંકુચિત. ડોમેસ્ટિક એટલે ઘરેલું. પ્રાદેશિક, વોલ્સ એટલે દિવાલો, પ્રાદેશિક દિવાલોના સંકુચિત ટુકડાઓમાં. એટલે આપણે સારો શબ્દ કહીશું સંકુચિત માનસિકતા હોય. આટલો પ્લોટ મારો ને આટલો તારો ને આ મારી બોર્ડર ને આ તારી બોર્ડર ને આ ગુજરાત ને આ મહારાષ્ટ્ર ને આ ઇન્ડિયાના પાકિસ્તાન ને એવી બોર્ડર્સ. એ સંકુચિત માનસિકતાવાળી પ્રદેશોની સરહદો, ડોમેસ્ટિક વોલ્સ, પ્રદેશોની સરહદોમાં વહેંચાયેલું ન હોય. જ્યાં, ફરીથી આખું વાક્ય, બંને વાક્યને, જ્યાં વિશ્વ એટલે આખી દુનિયા સંકુચિત માનસિકતાવાળી પ્રદેશોની સરહદો વડે, સંકુચિત માનસિકતાવાળી પ્રદેશોની સરહદો વડે ટુકડાઓમાં વહેંચાયેલી ન હોય એવી દુનિયા. વેર ધ વર્ડ્સ come out from the depth of the truth. ડેપ્થ ઊંડાણ, ટ્રુથ એટલે સત્ય. જ્યાં શબ્દો સત્યના ઊંડાણમાંથી શરી પડે, સત્યના ઊંડાણમાંથી શરી પડે. એટલે જ્યાં શબ્દો એ સત્યના ઊંડાણમાંથી આવતા હોય. એટલે કોઈનો ડર વગર, કોઈનો પક્ષપાત વગર, કોઈનો ભય વગર, કોઈની ફેવર કર્યા વગર સત્યને કહેતા હોય એવા શબ્દો જ્યાં મુક્તપણે સરી પડતા હોય. 4 લીટીને ફરીથી જોઈએ ઝડપથી. વેર ધ માઇન્ડ ઇઝ વિદાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ. જ્યાં
મન ભયથી મુક્ત હોય અને જ્યાં મસ્તક ગર્વથી ઉન્નત હોય, ઊંચું હોય. વેર નોલેજ ઇઝ ફ્રી, જ્યાં જ્ઞાન પ્રાપ્તિ મુક્ત રીતે થતી હોય. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ, જ્યાં દુનિયા ફ્રેગમેન્ટ્સ બાય નેરો ડોમેસ્ટિક વોલ, જ્યાં વિશ્વ સંકુચિત માનસિકતાવાળી પ્રદેશોની સરહદો વડે ટુકડાઓમાં વહેંચાયેલી ન હોય. વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ધ ટ્રુથ, જ્યાં શબ્દો સત્યની ઊંડાઈમાંથી સરી પડતા હોય, જ્યાં શબ્દો સત્યની ઊંડાઈમાંથી આવતા હોય. વેર ટાયરલેસ, અહીંયા પહોંચ્યા હતા. ફરીથી શબ્દો જોતા જો, ટાયરલેસ એટલે થાક્યા વગરનું, એટલે તમે એને અથાક કહી શકો. અથાક, સતત પ્રયત્નશીલ. સ્ટ્રાઇવિંગ એટલે ઝંખતું, પ્રયાસશીલ હોય તેવું, સ્ટ્રગલ, સંઘર્ષ કરતું હોય તેવું. સ્ટ્રેચ એટલે ફેલાવવું. ફરીથી અથાક, પછી પ્રયાસશીલ, પછી સ્ટ્રેચ એટલે ફેલાયેલું, આર્મ્સ એટલે હાથ, ટુવર્ડ્સ એટલે ની તરફ, પરફેક્શન એટલે પૂર્ણતા. વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ ટુવર્ડ્સ પરફેક્શન, જ્યાં સતત પરિશ્રમના હાથ, આટલા પાર્ટને એટલે સતત પરિશ્રમના આર્મ્સ એટલે હાથ, પરફેક્શન એટલે નિપુણતાને ભેટવા, નિપુણતાને પામવા. સ્ટ્રેચીસ ફેલાયેલા હોય, ની તરફ એટલે પામવા, ની તરફ, જ્યાં સતત પરિશ્રમના હાથ નિપુણતાને પામવા માટે ફેલાયેલા હોય, નિપુણતાને ભેટવા માટે ફેલાયેલા હોય. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે. વેર ધ ક્લિયર સ્ટ્રીમ એટલે ઝરણું, ક્લિયર સ્પષ્ટ, રીઝન એટલે તર્ક અથવા કારણ. આટલા પાઠનું લઈએ. જ્યાં સ્પષ્ટ તર્કનું ઝરણું હેઝ નોટ લોસ્ટ, ગુમાવવું, ઇટ્સ વે તેનો રસ્તો ગુમાવ્યો હોય એટલે લુપ્ત ન થયું હોય, ગુમ ન થઈ ગયું હોય, ખોવાઈ ન ગયું હોય. ક્યાં ખોવાઈ ગયું હોય, શું ખોવાઈ ગયું હોય? પહેલાં તો ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન, સ્પષ્ટ તર્કનું ઝરણું. તર્ક એટલે અહીંયા વિચાર શક્તિનું ઝરણું, જ્યાં અંધશ્રદ્ધાની વાત આવે, જ્યાં અમુક પ્રકારના રૂઢિઓની વાત આવે એટલે આપણું લોજિક, આપણી વિચાર શક્તિ બંધ થઈ જાય છે. એવા અર્થમાં કહે છે કે જ્યાં સ્પષ્ટ તર્કનું ઝરણું લુપ્ત ન થઈ ગયું હોય. ક્યાં લુપ્ત થઈ ગયું? ઇન ધ ડ્રીયરી એટલે નીરસ, નિર્જન, મોનોટોનસ એવો ઇંગ્લિશ શબ્દ છે, ગ્લોસરીમાં પણ આપેલો છે. MONOTONOUS, મોનોટોનસ એટલે નીરસ. ડ્રીયરી એટલે મોનોટોનસ, નીરસ. ડેઝર્ટ એટલે રણ. સેન્ડ એટલે રેતી. ઓફ ડેડ હેબિટ્સ એટલે અહીંયા અંધશ્રદ્ધા માટે શબ્દ વાપર્યો છે. અંધશ્રદ્ધા માટે એક શબ્દ આગળ ક્યાંક આવી ગયો છે, શોધી અને મને જણાવજો જરાક. એસથી સ્ટાર્ટ થાય છે, તમારી હિન્ટ છે. ફરીથી જો, જ્યાં સ્પષ્ટ તર્કનું ઝરણું, ડેડ હેબિટ્સ એટલે અંધશ્રદ્ધાઓમાં એટલે જડ પ્રણાલીઓના, સેન્ડ ઓફ ડેડ હેબિટ્સ એટલે જડ પ્રણાલીઓના અથવા અંધશ્રદ્ધાઓના નીરસ રણમાં લોસ્ટ ન થતું હોય. ભાષાંતર આમ કરીશું. જ્યાં સ્પષ્ટ તર્કનું ઝરણું જડ પ્રણાલીઓના, પછી આને લઈશું, જડ પ્રણાલીઓના નીરસ રણમાં
લુપ્ત ન થતું હોય, ગુમ ન થતું હોય. પ્રણાલીઓ ગમે તેવી જડ હોય, અંધશ્રદ્ધાઓ ગમે તેવી હોય, પણ આપણી તર્કશક્તિ નાશ ન પામતી હોય. વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી. હવે ઈશ્વરને કહે છે, હે ઈશ્વર, વેર ધ માઇન્ડ, માઇન્ડ એટલે મન, લેડ એટલે દોરી જવું, લીડ, લેડ, લેડ, LEAD, લીડ, લેડ, લેડ, ફોરવર્ડ, લીડ ફોરવર્ડ, આગળ દોરી જવું, બાય ધી, ધી એટલે યુ, તમારા દ્વારા, YOU, તમારા દ્વારા દોરી જવાય. હે ઈશ્વર, આપના દ્વારા મારું મન દોરી જવાય છે. ક્યાં દોરી જવાય છે? ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ્સ એન્ડ એક્શન. વાઇડ શબ્દ એટલે પહોળું એવો શબ્દ છે, વિસ્તૃત, સતત વિસ્તારશીલ, થોટ એટલે વિચારો, એક્શન એટલે કાર્ય, સતત વિચારશીલ, વિસ્તારશીલ, વિસ્તરતા હોય છે તેવા, સતત વિસ્તારશીલ વિચારો અને કાર્યો કરવા દોરાતું હોય અથવા પ્રેરાતું હોય. કોના દ્વારા? બાય ધી, તમારા દ્વારા. હે ઈશ્વર, મારું મન તમારા દ્વારા સતત વિકાસશીલ એવા વિચારો અને કાર્યો કરવા માટે દોરાતું હોય. સમજાયું? ફરીથી બોલું છું. હે ઈશ્વર, જ્યાં મારું મન તમારા દ્વારા સતત વિસ્તારશીલ વિચારો અને કાર્યો કરવા માટે લેડ ફોરવર્ડ એટલે દોરાતું હોય. ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, તે હેવન ઓફ ફ્રીડમમાં, તે મુક્તિના સ્વર્ગમાં, માય ફાધર, હે ઈશ્વર, ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, માય ફાધર, લેટ માય કન્ટ્રી અવેક. તે મુક્તિના સ્વર્ગમાં અથવા તો આવા પ્રકારના મુક્તિના સ્વર્ગમાં, હે મારા ઈશ્વર, લેટ માય કન્ટ્રી અવેક. બહુ સરસ પ્રાર્થના અહીંયા છે. લેટ માય કન્ટ્રી અવેક, મારા દેશની સવાર પડે. આવા સ્વર્ગમાં મારા દેશની સવાર પડે એટલે મારા દેશને આઝાદી તો મળે જ, પણ એવા કન્ડિશનમાં આઝાદી મળે જ્યાં ઉપરની દરેક લીટી કીધી છે. ફરીથી જો સ્પીડમાં બોલું તો જ્યાં દરેકનું મન ભયથી મુક્ત હોય અને મસ્તક ગર્વથી ઉન્નત હોય, જ્યાં જ્ઞાન પ્રાપ્તિ મુક્ત રીતે થતી હોય, જ્યાં દુનિયા સંકુચિત માનસિકતાવાળી પ્રદેશોની દિવાલોમાં વહેંચાયેલી ન હોય, where the words come out from the depth of the truth, જ્યાં શબ્દો સત્યની ઊંડાઈમાંથી સરી પડતા હોય, where the tireless striving stretches its arm towards the perfection, જ્યાં સતત પરિશ્રમના હાથ નિપુણતાને ભેટવા ફેલાયેલા હોય, where clear stream of reason has not lost its way into dreary desert sand of the dead habit, જ્યાં સ્પષ્ટ તર્કનું ઝરણું જડ પ્રણાલીઓના રણમાં લુપ્ત ન થતું હોય, where the mind is led forward by thee into ever widening thought and action. હે ઈશ્વર, જ્યાં આપના દ્વારા મારું મન સતત વિકાસશીલ વિચારો અને કાર્યો કરવા પ્રેરાતું હોય. ઇન્ટુ ધેટ હેવન, તેવા હેવન ઓફ ફ્રીડમ, તેવા મુક્તિના સ્વર્ગમાં મારા દેશની સવાર પાડ. માય ફાધર, લેટ માય કન્ટ્રી અવેક, મારા દેશની સવાર પડે એવું તું કંઈક કર હે ઈશ્વર. દેશ જ્યારે આઝાદ થઈ રહ્યો હતો ત્યારે ગુલામીમાંથી મુક્ત થઈ રહ્યો હતો, પણ એ વખતે બીજી કેટલીય માનસિક ગુલામીઓ હતી, અંધશ્રદ્ધાઓની, કુરિવાજોની. એ રિવાજોમાંથી, એ બધી ગુલામીમાંથી મુક્ત કરવા માટે દેશ માટે કરેલી પ્રાર્થના છે રવિન્દ્રનાથ ટાગોરે. મિત્રો,
પોએમ સરસ છે, મજા આવી હશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.